ભાઈ આજે સજા પડી છે, શું વિગત? આજે જે નામદાર કોર્ટે સજા કરી છે, કેસની વિગત એવી છે કે આ કામના આરોપી મુકેશ મહેશભાઈ દંતાણી એ તારીખ 19/3/2023ના રોજ પોતાના ઘરે એટલે કે મસાણિયા મુકામે રાસ્તા ગામની અંદર મસાણિયા ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, ત્યાં એના પત્ની અને એનો સાળો 3 જણા રહેતા હતા. બનાવના દિવસે એની પત્ની સુનિતાએ આ કામના મરણ જનાર વિજયભાઈ કે જે આરોપીનો સાળો થાય છે એ સુનિતાબેને વિજયભાઈના કપડાં ધોયા હતા. એ કપડાં ધોવાની બાબતમાં બંને જણા વચ્ચે તકરાર થઈ એટલે સુનિતાબેને એમને સમજાયા કે તમે કેમ આવું કરો છો. તેમ છતાં આ કામના આરોપી મુકેશભાઈ ઉશ્કેરે જઈને આ કામને મરણ જનાર વિજયભાઈને પેન્ટ પકડીને ગળદાપાટુનો માર મારીને અને જ્યાં સુધી મરી ના જાય ત્યાં સુધી એનું ગળું દબાવીને એનું મોત નિપજાવેલું. જે કામની ફરિયાદ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં આપતા મહેમદાવાદ પોલીસે ઇપીકો કલમ 323, 504 તથા 302 મુજબનો ગુનો દાખલ કરી તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું. જે આજરોજ નામદાર કોર્ટ શ્રી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી અંજારિયા સાહેબની કોર્ટમાં સેશન્સ કેસ નંબર 33/2023થી ચાલી જતા સરકાર પક્ષે આશરે 14 જેટલા સહયોગોને તપાસેલા અને આશરે 17 જેટલા દસ્તાવેજી પુરાવાના આધાર રાખીને આજરોજ નામદાર કોર્ટે આ કામના આરોપીને, કેમ કે આરોપીનો મરનારને મારી નાખવાનો ઈરાદો ન હતો પરંતુ સડન એક આવેશમાં એને બનાવ બનેલ હોય તેથી નામદાર કોર્ટે આરોપીને 302 એટલે ખૂનના ગુનામાં તકસીરવાર ઠરાવવાની જગ્યાએ ઇપીકો કલમ 304 પાર્ટ 2માં તકસીરવાર ઠરાવ્યો છે અને 10 વર્ષની સખત કેદની સજા કરવાનો આજરોજ નામદાર કોર્ટે હુકમ કરેલો છે.